શરૂઆત કરીએ માર્કેટની અત્યારે જે સિચ્યુએશન થોડા ફંડામેન્ટલ્સ જાણીએ, કારણ કે ગ્લોબલ ફ્રન્ટ પર જે સતત ટ્રમ્પ તરફથી ટેરિફને લઈને ધમકીઓ, ફરી ગઈકાલે પણ આપણે સાંભળ્યું કે એમના દ્વારા નિવેદન આવ્યું છે કે ભારત પર ટેરિફ વધારશે, ફાર્મા પર ફરી 250% સુધી ટેરિફનું એમણે એક જાહેરાત કે હવે આવનારા સમયમાં કરી શકે છે. 24 કલાકનો સમય લગભગ 12 કલાક જેટલા નીકળી ગયા છે. હજુ પણ એક કહી શકાય કે લટકતી તલવાર બજારો માટે અને ઇકોનોમી માટે ઘણું મહત્વનું, આજ માટે મહત્વનું છે પોલિસી અનાઉન્સમેન્ટ. એ પહેલાં બધી નર્વસનેસ બજાર બતાવી રહ્યું છે. 5% સુધી કાપની ફરી એક આશા આપણને મોનેટરી પોલિસી પરથી પણ બનતી જોઈ રહ્યા છે. ડોમેસ્ટિક ફ્રન્ટ પર મહત્વનું અર્નિંગ સિઝન, કઈ રીતે આ બધા વચ્ચે અત્યારે ભારતીય બજારને આપ જોઈ રહ્યા છો, રાજ? ચાંદનીજી, અને થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન યોર શો. અગર આપણે માર્કેટને જોવા જઈએ તો ઓન અ યર ટુ ડેટ બેસિસ માર્કેટ્સ હેવ ઇટ્સ ઓન શેર ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ. અને અગર આપણે માર્કેટના અગર જોઈએ તો બહુ બધા કેઓસ હતા માર્કેટમાં, અને હવે કેઓસ હેઝ બીકમ અ ન્યૂ નોર્મ ઇન ધ માર્કેટ. અગર કેઓસ આપણે જોવા જઈએ ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈ લીધું, જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા, ગ્લોબલ કન્ડિશન્સ, તો આ બધા જે કેઓસ છે આ બધા અનસર્ટિનિટી માર્કેટમાં લાવી છે. અને હમણાં જે કન્સર્ન છે એ છે કે જે ટેરિફનું જે અનાઉન્સમેન્ટ છે, પેલો હતો 25% ટેરિફ, અને એ અનસર્ટિનિટી હટી ગઈ હતી. બટ હવે ફરીથી તમને સારી રીતે કહ્યું કે 24 અવર્સમાં ટેરિફનો જો રેટ છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે. તો બટ અગર આપણે નિયર ટર્મમાં જોવા જાય તો માર્કેટ કાફી કન્સોલિડેટ કરે છે, કેમ કે અગર હમણાં જેટલા બી કમેન્ટ્સ આવે છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ થી, તો માર્કેટ એટલો રિએક્ટ નથી કરતો. અને અગર આપણે જોવા જાય કે અર્નિંગ સિઝન કેવું હતું, તો અર્નિંગ સિઝન હેઝ બીન અ મિક્સ બેગ so far. Certain stocks and sectors have performed well, and certain the expectations were not met. But currently અગર આપણે 1 year ડાઉન ધ લાઈન આપણે અગર માર્કેટને જોવા જાય તો વેલ્યુએશન બેસિસ પર કોઈ પણ વસ્તુ એક્સપેન્સિવ નથી, બી ઇટ લાર્જ નિફ્ટી 50 યોર મિડ કેપ અને સ્મોલ કેપ. અગર આપણે હમણાં આપણે જોઈએ તો જે નિફ્ટી છે અને વેલ્યુએશન ફંડ એના લોંગ ટર્મ એવરેજથી બિલો ટ્રેડ કરી છે, અને 1 year ફોરવર્ડ કમ્સ અરાઉન્ડ 17.77 ટાઈમ્સ. અગર આપણે મિડ કેપ અને સ્મોલ કેપ પર જોવા જાય તો મિડ કેપ સ્લાઇટલી ટ્રેડિંગ અબવ ઇટ્સ લોંગ ટર્મ એવરેજ. બટ અગર આપણે 1 year ફોરવર્ડ જોવા જાય તો મિડ કેપ અને સ્મોલ કેપ બોથ હમણાંથી જે લેવલ્સ છે 32 ટાઈમ્સ અને 40 ટાઈમ્સ જે લેવલ છે પીઈ નો, એનાથી નીચે ટ્રેડ કરે છે. તો વેલ્યુએશન અગર આપણે જોવા જાય તો કોઈ કન્સર્ન નથી આ પ્રમાણે. જસ્ટ દેટ કે આજે ટેરિફનો અનાઉન્સમેન્ટ છે, અમને લાગે છે કે સેકન્ડ વીક ઓફ ઓગસ્ટ, મે બી આજે તો જે અનાઉન્સમેન્ટ થશે, બટ જે સેકન્ડ વીકમાં યુએસની ટીમ આવવાની છે, અમને લાગે છે કે ત્યાં સુધી માર્કેટને ક્લેરિટી મળી શકે છે. અને અગર ટેકનિકલી પોઈન્ટમાં જોવા જાય તો નિફ્ટીનો જો આરએસઆઈ છે એ ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે. માર્કેટ મૂડ ઇન્ડેક્સ જે છે એ એક્સ્ટ્રીમ ફિયરમાં છે. તો મને લાગે છે કે આ એક પોઝિટિવ ટ્રિગર થઈ શકે છે માર્કેટમાં ઉપર લાવવા માટે. બટ નિયર ટર્મમાં કન્સોલિડેટ કરી શકે છે. બટ ઓવરઓલ જે માર્કેટનો ટેક્સચર છે એ પોઝિટિવ લાગે છે, કેમ કે સર્ટેન સ્ટોક્સ આર ડાઉન 20-25% ફ્રોમ ઇટ્સ હાઈએસ્ટ લેવલ. અને જે અમારો ફોકસ છે પહેલા પર હતો કે ડોમેસ્ટિક થીમ્સ પર છે પોઝિટિવ, અને હમણાં પણ જો અમારો વ્યૂ છે એ ડોમેસ્ટિક થીમ્સ પર જ છે. તો સ્ટેગર્ડ વેમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ઇન્વેસ્ટર્સ વાપરી શકે છે અને ડોમેસ્ટિક થીમ્સ પર ફોકસ કરી શકે છે. ડોમેસ્ટિક થીમ પર એક ફોકસ કરી શકો છો. રોકાણકારો માટે એક સારી તક પણ અહીંયાથી બનતી જોઈ શકીએ છીએ. અમિત,